આવ્યો એનો જ આવ્યો. હેલો, હા બોલ. હું કહું છું તમારે પછી કેવું ખાલી આગળ જ કરાવવાનું છે? મારે આગળ પાછળ બંને કરાવવાનું છે. હા, એમાં હું ઓલા હોશિયાર મૂકી દે, આ રીતે વાત ના કરી. વાત કરે છે. હા આગળ પાછળ બંને કરાવવાનું છે. શું કરાવવાનું છે? ઝેરોક્સ વાળાનો ફોન છે. આગળ પાછળ બંને કરાવવાનું. ઓ ઝેરોક્સ વાળાનો ફોન છે. હું તો કે અલગ જ સમજ્યો તો. ઓ નો અરે મેન. ઓવર એક્ટિંગ ના કરી તો બહુ મારી. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष यो काका नी गाड़ो खाधो. શું? એક વિચાર આવ્યો તને જોઈને. મને જોઈને શું? એક નવો ટ્રેન્ડ ચાલે છે, એ પ્રમાણે તારે શું કરવાનું? શું? તારે અહીંથી આ વાળ કાઢ નાખવાના, અહીંથી આ વાળ કાઢી નાખવાના અહીંથી વધારવાના, અને પાછળથી વધારવાના. હા હા? પછી દાઢી વાળી કાઢ નાખવાની, દાઢી બી કાઢી નાખવાની. પછી ક્લીન શેવ. પછી હા ક્લીન, પછી આવું મોડું રાખવાનું. હા પછી અને આવું કર. ખ્યાલ બે આવ્યો? યાર શું યાર, બધા કંટાળ્યા છે આખો દિવસ. શું પેલું ગાય છે આમ? હાય હાય ઓય ઓય, હાય હાય ઓય હું બી શું બધું બધી. શું આ યાર, ટ્રેન્ડ બંધ કરો લા. આ તમારા જેવા કાકા જ આટલું બધું વાયરલ કરાવે ના, જોઈને. આ બધો બધી નથી, આ અધોગતિ છે. શું ખરેખર છે આવું યાર? આવું જોઈએ. અધોગતિ અધોગતિ અધોગતિ. અધોગતિ. ખરેખર. ડાઉનફોલ કરો આ ટ્રેન્ડ નો. અધોગતિ એટલે ડાઉનવર્ડ, ટ્રેન્ડ નો ડાઉનવર્ડ. બરાબર ને? આજ તો છે જ શું આ ટ્રેન્ડમાં? ખરું ચાલે છે. લોકો સ્ક્રોલ કરીને આવું શું ચાહત પટેલ. ચાત કેવા વિચિત્ર ભાઈ છે નહીં? હવે નવું આવ્યું છે એનું. શું? પાવ 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 પાવ. અહીંયા આવો એક વાર આવો બધા લઈ પાડશે. સૌથી વધારે તો તમે જુઓ એ લોકોને કહો કે ના જોશો. મને તો આ સેકન્ડ આયા ટ્રેન્ડ કરે નથી છે ખબર. ને, એકાદ વાર જોઈ ગયું પછી એ જ આયા કરે છે બધું અલગ અલગ. પણ એના કરતાં અમારો આ પેલી વાતોનો ટ્રેન્ડ વધારો. આપણો કયો એપિસોડ? 134. યસ. એને હું પાવ પાવ એવું કંઈક કરાવો. આગળ પાછળ કરાવો. એ તો ઝેરોક્સમાં તું લાવે. તું કઈ ઓકે વાત છે? સોરી. ચાલો આપણે શરૂ કરીએ. પેલી વાતો 134 સવાલ 1. રોશનનો સવાલ છે. હમ રોશન કહે છે કે મારી વાઈફને આમ એનિમલ્સ બહુ ગમે. હા એટલે રસ્તામાંથી એક નાની બિલાડીનું બચ્ચું હતું, એને ગમ્યું તો એને જોડે લઈ લીધું ઘરમાં. હા, એટલે કે આ પુસીકેટ એની જોડે જ ફરે. પછી થોડા ટાઈમ પછી એવું થયું કે એને છે ને આમ એનાથી બહુ હૂંફ મળતી હશે પુસીકેટ એની વાઈફથી કેટને. કેટને મળતી હશે. હા, એ આખો દિવસ જોડે લઈને બેસે ને બધું કરે ને. એવું હોય, નાનું હોય ને આટલું પુસીકેટ. હા, તો એ નાનું હતું ને ત્યારથી એ શું કરે ખબર છે? એની ટી શર્ટમાં અંદર ઘૂસી જાય, પછી અહીંયાથી આમ ડોકચું બહાર કાઢે. અહીંથી ડોકું બહાર કાઢે. અહીંયાથી ડોકચું બહાર કાઢે. પુસીકેટ. હવે થયું એ કે ધીરે ધીરે મોટું થયું બચ્ચું, અને અમને ખબર પડી કે એ બિલાડો છે, બિલાડી નથી. તો કે હવે હજી પણ એને સેમ આદત છે. અહીંયા જ બેહી રહે. હા, અને અંદર? એની વાઈફ એને કશું બોલતી જ નથી કે આખું ઘર બેઠું હોય જોડે મેચ જોવા માટે. અને પેલું દોડતું આવે, સટાક કતું ટી શર્ટમાંથી આમ અંદર આમ દેખાયો, પેલું ચડ્યું એ ચડ્યું, અને અહીંયાથી આમ ડોકું બહાર કાઢે અને પછી બેસે પેલું બી. હું આમ નજીક એને રમાડવા જાઉં ને એટલે મારી વાઈફને કંઈક કહેવા માટે જાઉં ને તો મને નખ મારે આમ. એટલે તને નહીં આવવા દેતું હોય. એટલે અત્યારે કરવાનું શું કે અહીં બે એમ. અંદરથી ઘૂસે અને અહીંયાથી આમ મોઢું બહાર કાઢે. આવું હા, પેલી બિચારી એનું કંઈક કામ કરતી હોય, આમ કંઈક સમારતી હોય તો એને પેલું આમ આવી જશે કે બિલાડો છે. પછી હવે તો હું કહેતો હશે શું? મેં નહીં આવું, અહીંયા જ રહીશ. હા, એટલે એવું જ છે હવે એના જીવનમાં કે રાતે કાકા હું ઊંઘતો. ચાલ આ બધું ખરાબ વસ્તુ કહેવાય. એટલે શું કરવાનું તો આનું? એટલે કરવાનું શું કે આવી રીતે? આ તો આનું પાછળ પડી ગયું છે હવે. એ સેટ થઈ ગયું અહીંયા. હા, અહીંયાથી હવે કંઈક તો હશે તારું એની જોડે. કશું નહીં હોય. મને લાગે છે તારી વાઈફનો કદાચ આ ગયા જન્મનો બોયફ્રેન્ડ હોઈ શકે. હા, જે તને નજીક નથી આવવા દેતો. એટલે સહેજ હું આમ મારી વાઈફને નજીક તો ખટાક કરીને આમ નખ મારી દે. હું માર દઉં હોય તો. એવું કોઈ એક જગ્યાએ સેટ થયો પછી બીજા બધા હાથ મારે થોડું ચાલે. અરે યાર, કંઈક પણ એટલે આ તો હાવ હાઇપોથેટિકલ વાત છે. કોઈ બોયફ્રેન્ડ ના હોય, પણ હવે છે નાનકડું બચ્ચું તો હું કરવાનું? આઈડિયા નાનકડું ની મોટું થઈ ગયું, બિલાડો થયો હતો. એક સિમ્પલ છે યાર, એક કટોરો લે,
એમાં મસ્ત એની સામે આમ દૂધ રેડ અને એની વાઈફ તારી વાઈફની ત્યાં અંદર ટીશર્ટમાં ઘૂસીને એ બેઠું હોય ને જોતું હોય ને આમ એની સામે જઈને એ દૂધનો કટરો મૂક સટાક કરતું નીકળીને બહાર આવશે દૂધ પીવા માટે જોતું. અલા આખા સમુદ્ર પાસે બેઠું છે તો અહીંયા ખાબોચિયામાં આવે હા નહીં ક્યાં બેઠું છે તો જો સોરી ખોટા નહીં એ રીતે નહીં આવે પણ તું રમાડ ને તારી પાસે રહેતું હોય ઘરના કોઈ બીજા પાસે નહીં રહેતું એવું કંઈક કર. તું રમાડ પછી બરાબર છે ઘરના કોઈ હશે ને બા દાદા બા પાસે નથી જતું લખ્યું છે એને કે ખબર નહીં બા પાસે જતું બા પાસે તો ના જ જાય ને. બા પાસે કેમ ના છે બા બા તો પાસે પણ અહીંયા ગ્રીપ રહેવી જોઈએ ને બા 84-85 ના હોય તો સમજ બા બહુ તો પાકીટ ટકાઈ શકે કાંઈ આખી ગરુડી ના ટકાઈ શકે એવી ખબર પડે તને સમજી ગયું પેલા પર ગ્રીપ રહેવી જોઈએ ને સર કઈ લસણી પાછું આવી જાય નીચે બરાબર છે અને બાને તો કેવું લાગે એવું બ્લાઉઝમાં આમ જોતું હોય સારું લાગતું ના હતું સારું, ના કે સારું લાગે. દાદા પાસે જતું જ નથી કે દાદા તો ગાંઠે જ નહીં લા દાદા તો અહીં મૂકે દાદા તો કઈ દાદા ઊભા તો કે કાઢો એને એવું કેવું પડે દાદા તો કઈ રાખે એમને તો કરવાનું શું કે મારે આને ઘરમાં એક રાખવું છે? કૂતરો લઈ આવેલા હા એક મોટું કૂતરું લઈ આવે કૂતરા બિલાડી જેમ ઝઘડે છે એવું કહે છે ને આપણા ત્યાં ગુજરાતીઓમાં હા એક કૂતરું લઈ આવે તો આને થોડી ગભરામણ થાય તો બીજે કશે જાય તો ખરું એવું ના થાય કે કૂતરું લઈ આવે તો પેલું અંદર ને અંદર એટલે પછી તો બહાર બી ના નીકળે કે કૂતરા ઘરમાં કૂતરું જેવું સમજીને કે એ જ એને ઘર બનાવી દે તો કેવું થાય લા પછી કૂતરું એ સાઈડ થઈ જાય તો તું એક કામ તું ગલુડિયું સમજીને કોકની બાય સાઈડ થઈ જા લા બીજો કોઈ રસ્તો તું નહીં કોકનું ગરુડિયું બની જાય હા જ્યાં તું એવો કોઈ રસ્તો શોધી કાઢ જ્યાં તને કોઈ આવું સ્થાન આપે હા સ્થાન આપે તો સમજો કે તમે કીધું એ પ્રમાણે કૂતરાને પણ હૂંફ મળે અને કૂતરું બી અહીંયાથી ઘૂસીને બહુ મોડું બહાર કાઢે અને પેલા ત્રીજો તું આવતો બધા અહીંયા ઘરમાં ફેમિલી બા દાદા બધા અહીંયા જ આવતા રહો કેવું લાગે લા રાવણ જેવું આટલા બધા મોડાવાળી સ્ત્રી હોય તારી વાઈફને સમજાય કે એને એટલું થોડું બધું ના હોય લા બિલાડાને થોડું આટલું બધું બહુ આમ હૂંફ ના આપે કે આ તો મોટું થશે પછી તો બિલાડો ખબર નહીં આનું સોલ્યુશન નહીં યાર એવું તો કંઈક હવે આ ગલુડિયાના અને બિલાડાના ક્યાં સોલ્યુશન કાઢવું અમે ખરેખર જોઈ લે તું તારી રીતે નંબર 2 હા રોહિણીનો સવાલ છે હું કે રોહિણી કહે છે કે હું તો સ્કૂલમાં હતી અમારું 12th પૂરું થયું રિઝલ્ટ આવી ગયું છે સારું રિઝલ્ટ આવ્યું છે આમ તો હા બહુ સરસ બહુ સારા ટકા આવ્યા છે છોકરાઓના ચલો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન્સ સો એ કહે છે કે અમારું આખું ગ્રુપ હતું 10-15 છોકરા છોકરીઓનું ભેગું હા એમાંથી અમારે કે 4-5 છોકરાઓનું એક ગ્રુપ છે ને એ કે આમ ઠોઠ નિશાળ્યા બધા એટલે થઈ જાય પાસ 50-60% પાસ થઈ જાય એમ બધા આપણા જેવા હા પણ આમ ફોકસ નહીં ભણવામાં કે આમ 80% 90% અમારે છોકરીઓ અને બીજા 2-3 છોકરાઓ બધા 90% મળે પણ આ 5 છોકરા એવા તો અમે લોકો બહુ ઓપન ગ્રુપ છે મજાક મસ્તી કરતા હોઈએ બધા આમ તો મારાથી એવું બોલાઈ ગયું કે તમારા 5 માંથી કોઈ 2 પણ 80% લઈ આવે ને 80% તો હું લેપ ડાન્સ આપું કે લેપ ડાન્સ કોણ એ છોકરાઓને હા તો આયા કે નહીં ટકા એ કે એ દિવસના મને દેખાયા નતા એક્ઝામ સુધી ચોટલી પકડીને ભણવા બેસી ગયા 5 માંથી 4 ને 83% ને 84% ને 78% ને 75% આયા કાકા અમારું રિઝલ્ટ આવ્યું છે અને બધા મારા ઘરની નીચે ઉભા છે હું ઘરની બહાર નથી નીકળી 5 દિવસથી રિઝલ્ટ આવ્યા ને મારા બધા પાસ થઈ ગયા ને 80% બધા મેસેજ કરે કે પ્રોમિસ પૂરી કર તે પ્રોમિસ જ એવી આપી હતી કે ભાઈ હું લેપ ડાન્સ આપીશ એ કે બધા રાહ જોવે છે પણ યુ નો મને એવું લાગે કાકા આ છોકરાઓને એક આવા મોટિવેશન કિક ની જરૂર હોય છે એ જ નહીં એ જ જો તો જો બધા 50-60% વાળા હતા આ છોકરીએ કીધું કે હું તમને લેપ ડાન્સ આપીશ તો એ લોકોએ એને એઝ અ મોટિવેશન લીધું હા એ બરાબર છે અને પણ જો બધા 88% ઉપર આવી ગયા બરાબર છે ના પણ મારી વાત તો સાંભળો તમે આને કહેવાય કિક પેલું સલમાન ખાનને કિક જોઈતી હતી ને લાઈફમાં કિક કરવા માટે આ કંઈક નિમિત્ત જ હશે કાકા કંઈક નિમિત્ત હશે કે આ છોકરીથી બોલાઈ ગયું પેલા છોકરાઓએ ભણવાનું ચાલુ કરી દીધું હવે એમની કરિયર માટે હવે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે 80% પર પહોંચી ગયા છે એટલે આ છે ને યોગ હોય આવા યોગ હોય તમારા ગયા જન્મના કોઈક ઋણ બાકી હશે આ છોકરીના જે આ પ્રોમિસથી પૂરા થયા અને પેલા છોકરાઓનો ઉદ્ધાર થયો એટલે આ બધું વિધિના વિધાન હોય છે આવું થવું છે ને ધીસ ઇઝ અમેઝિંગ નેક્સ્ટ લેવલ મોટિવેશન પણ હવે શું પેલી ઉતરીને આપવાનું લેપ ડાન્સ એમ પ્રોમિસ ઇઝ અ પ્રોમિસ પૂરી કરી દેવાની બીજું શું આવી ટેવ પડી ગઈ તો લેપ ડાન્સમાં હોય શું હવે પણ પછી આ લોકોને આવી ટેવ પડી ગઈ તો પેલી એ વધતા જ રહેવું પડશે પછી સો યુ નો બી અ ગિવર લાઈફમાં બી અ ગિવર બધા જ લોકો મેળવવાનું જો સ્વીકારશે તો શું કરીશું આજે ઉઠીને આ લોકો 80% કાલે ઉઠીને એ લોકો ભણશે આઈએસ લેવલે પહોંચશે
સો આ છોકરીનું મોટિવેશન, રોહિણી તારું મોટિવેશન એ લોકોની જિંદગી ક્યાં લઈ જશે. કોઈક મંત્રી બનશે, કોઈક અલા, IAS પણ બનશે, ઓર- કોઈક આઈપીએસ બનશે, કોઈક બિઝનેસમેન બનશે, કોઈક આઈટી એન્જિનિયર બનશે, કોઈક વિદેશમાં સ્થાયી થશે. એટલે રોહિણીએ લેપ ડાન્સ આપ્યા જ કરવાના એવું કે તું સાલા કંઈક કોઈકના આઈપીએસ બરાબર અને આનું ઘસાઈ જાય કંઈક સમજ પડે છે. આ છોકરીનું શું થશે એ તો વિચાર. હાવ અનઠેલ થઈ જાય ખાલી કોકને મોટિવેટ કરવા માટે તું આડા રસ્તે જતી રહી. આવા કોઈ મોટિવેશન ના લઈશ હા રોહિણી. તું તો ક્યાં આઈપીએસ ને કઈ બિઝનેસમેન સુધી પહોંચી ગયો. વિચાર કરો, આટલું પેલી 2 લાઈન બોલી એમાં આ લોકો 80% યાર. લઈ આયા. તો હું ના બોલાય. કઈ વસ્તુ લાઈફમાં તમને કોઈને અડી જાય ને અહીંયા આગળ ખબર ના પડે. તારી એ વાત છોકરાઓને એટલે અડી નથી ગઈ. અડ્યું હજુ અડવાની જ વાત ચાલે છે. અડ્યા વગર આ લોકો લઈ જાય છે. અડે તો ક્યાં જાય આ લોકો. નથી એવું બધું. હવે તું હવા પ્રોમિસીસ ના અપાય, ઘરની બહાર જતી નહીં. આ 5 જણ જવાન નથી તારા ઘર નીચેથી. આવી બેવકૂફ ભરી પ્રોમિસીસ ના આપીશ કોઈ દિવસ. કેવું લેપ ડાન્સ ખબર તને કેવું કરવું પડે? કેવું કરવું કઈ પડે? આમ બેઠા બેઠા આ સોફા છે એટલે તને નીચે કોઈ ગોદો વાગ્યો તઈ વાગે ના કરીશ બેટા આવું કશું. હવા ખોટા ડફોડ જેવા મોટિવેશન ના આપીશ કોઈ છોકરાઓને. 90% લઈ જાય આટલામાં 2 પાસ થઈ જાય. તું વિચાર કર, તારા શબ્દોમાં કેટલી તાકાત છે. ખાલી તારા શબ્દોથી એ લોકો 50% થી 80% ઉપર આવી ગયા. હવે પછી બીજી તાકાતો નથી બતાડવી એને. આ ડિમોટિવેટ થઈ ગયો તું અલગથી લઈ આય લેપ ડાન્સ. હું આલું તને જાઓ ને યાર. તને તો 45% પર આ લીધું બોલ. મારા હાથ જ નતા કોઈ દિવસ 45%. ખબર છે 33 વાળો હતો. ડિસ્ટિંક્શન વાળો સ્ટુડન્ટ છું હું ઓલવેઝ 70 અપ. આને જા આવું બધું મોટિવેશન ના લઈશ બેટા. અને જોઈ હવે લે કોઈ હવે. દિવસ પ્રોમિસ આપીશ પણ નહીં. છોકરાઓને તો બિલકુલ નહીં. અને સેમ કોલેજમાં એડમિશન ના લેતી પાછી. તો જબરજસ્તી લઈ લેશે લેપ ડાન્સ. ચાલ વાંચ હવે તું શું બધું રિલેક્સ થઈ ગયો. પ્રોમિસ ઇઝ અ પ્રોમિસ. ત્રીજો સવાલ કુલદીપનો સવાલ છે. શું કહે છે? કુલદીપ કહે છે કે તમે સવારે ચાલવા જાઓ છો ગાર્ડનમાં, ઘરની આજુબાજુમાં પેલા અમૂલ ગાર્ડન હોય ચાલવા જાઓ છો. હા તે તો કે એની બહાર પેલા જ્યુસ નથી આપતા નાના નાના ગ્લાસમાં, આદુ શોર્ટ્સ, હા. બીટ શોર્ટ્સ, તુલસીનું આવે છે. તુલસી શોર્ટ્સ, ડ્રમ સ્ટિક્સ ના જ્યુસમાં નાના નાના શોર્ટ્સ આપે આમ. હા. આટલો આમ પીવાનો ને કે એવી રીતે અમે લોકોએ એક નવી પ્રોડક્ટ બહાર પાડવાનું વિચાર્યું છે, કુલ શોર્ટ્સ. ક્યાં ગયા કુલ શોર્ટ્સ? અને એ કુલ શોર્ટ્સ જે પ્રોડક્ટ છે ને અમારી, અમે ઈચ્છીએ છીએ કે તમે ને હર્ષિલભાઈ અમારા તરફથી સ્વીકારો. મોકલ 100% પકા. અને- સ્વીકારી લીધી એવું માની લે. આ કુલ શોર્ટ્સ કાકા એકદમ યુનિક છે. અમારું નવું સ્ટાર્ટઅપ છે. 100% We are તને thinking ફૂલ સપોર્ટ. કે તમારા રિવ્યુ ઉપર અમે લોકો આ પ્રોડક્ટ કેવી રીતે ચાલશે હું તમને મોકલ. કહું. ખાલી ડિસ્ક્રિપ્શન પ્રોડક્ટનું કંઈક આ પ્રમાણે છે. હા એ તો આમ રેડવાનું પી અમે એ કુલ શોર્ટ્સ લેવા તૈયાર બેટા. અમે રિવ્યુ પણ આપશું. મોકલ તારું સ્ટાર્ટઅપ છે ને અમે સપોર્ટ કરીએ. પ્રોડક્ટનું એક્સપ્લેનેશન કહું. હા આ કુલ શોર્ટ્સ એ એક અંડરવેર છે. હે કુલ શોર્ટ્સ એટલે આમ કુલ શોર્ટ્સ એમ કુલ એવી રીતે કુલ શોર્ટ્સ નહીં. તો આપણે ખબર છે પેલું આપણને કંઈક વાગે, ઢીમચું થઈ ગયું, છોકરો કે ભટકાયો તો પેલો और આંખમાં બળતરા થતા તો પેલા કુલ આઈપેડ્સ મૂક્યા આમ ઠંડક મળે આપણને. હા આઈસ બેગ જેવું આવે. આઈસ બેગ જેવું મળે. સોજો બોજો આવે તો તો કુલ પેડ થી આમ ઘસીએ. હા તે હે ને? તો આમાં એ લોકોએ ઇનોવેશન એ કર્યું છે કે આપણી જે અંડરવેર હોય, હા આપણને ગરમીમાં અમુક જગ્યાએ પરસેવો થાય, અમુક જગ્યાએ ઇચિંગ થાય. તો એ કેમ થાય કે ગરમીના કારણે પરસેવાના કારણે થાય. હવે એ ગરમીને એ પરસેવો ના થાય એટલા માટે એ લોકોએ નક્કી કર્યું છે કે આ અંડરવેરની વચ્ચે એ પેલા જે કુલ પેડ્સ આવે ને એ મૂકશે. એની આજુબાજુ 2 આ સુતરાઉ કપડાં કોટન હશે અને એ અંડરવેર તમારે પહેરતા પહેલા 45 મિનિટ ફ્રીઝરમાં મૂકી દેવાની. ફ્રીજમાં ચડ્ડી મૂકવાની. હા, કુલ શોર્ટ્સ. એ પછી તમે પહેરીને જાઓ સો તમને ઠંડક મળે, તમને ગરમી ના થાય, ઇચિંગ ના થાય, કોઈ જ પ્રોબ્લેમ ના થાય. ઇટ ઇઝ અ વન્ડરફુલ આઈડિયેશન. એક વસ્તુ મને હેટ્સ ઓફ. એક મિનિટ તેમને દૂધ બનાવ્યા બેટા. કેમ? એણે આદુના શોર્ટ એ બધા ડિસ્ક્રિપ્શન હું લેવાનું મને તું શરૂઆતમાં એમ સમજાય આદુ શોર્ટ્સ ને તુલસી શોર્ટ્સ ને પછી તું કુલ શોર્ટ્સ કરે છે અને હું હસ્યો છે કહું છું મંગાઈ લાય હું રિવ્યુ આપીશ. આના રિવ્યુ હોય કોઈ દિવસ 2 મોકલી છે કુરિયર માં. મારે જો કુરિયર વાળા જો આ એપિસોડ સાંભળતો હોય અધવચ્ચે રસ્તામાંથી જ લેતો જા પાછી નહીં જોઈતી અમને તું રાખજે રહેતો પછી મારે એવી કોઈ ચડ્ડીઓ પહેરવાની એવી ઠંડી ચડ્ડી ફૂલ શોર્ટ એટલે ઠંડી ચડ્ડી થઈ ને પણ એટલે 45 મિનિટ ખાલી ફ્રીઝમાં મૂકવાની. ફ્રીજમાં પછી મૂકા ચડ્ડીઓ તું આમ ફ્રીજ ખોલે ચડ્ડી દેખાય
કેવું લાગે ને કોઈ બરફ લેવા આવ્યું હોય ને પણ હવે આઈડિયા ક્યાંથી આવે છે? મને તો એ ફ્રીજ ખોલે માણસ, એટલે કોઈ દૂધી લે, કોઈ ચણા લે, કશું કંઈ બીજું લે, શાકભાજી લે, તો ચડ્ડી લેવાની અમારે, અને અહીંયા ઠંડક રહે એમ. હા કેવું લાગે અડવિત્ર? અમારે ઘર તો કેટલા બધા છોકરાઓ આવે. હા કહું ચડ્ડી મૂકી હોય તમે ફ્રીજમાં, હા હા, કોક કાકડી મૂકી દે વચ્ચે અંદર, ચડ્ડી નીચે અંતાડી, અને પછી કોક આવે ને જો આમ ખોલે, ઓકે આટલું બધું તમે ફ્રીજમાં મૂકીને આવો છો, ખાલી ચડ્ડી ની બી બધું મૂકીને આવો છો, બધું મૂકીને એવું કે આ તો હારા. હવે ઈ ચડ્ડીઓ ના હોય લા, હવે હું ભલા કોઈ દિવસ કુલ શોર્ટ્સ એટલે કેટલી વાહિયાત વસ્તુ છે. હું આમાં મારે એવું કંઈ પહેરવું નહીં, હવે કોઈ રિવ્યુ આલવા નહીં. અહીંયા થ્રીજી જાય કુદેવું સ્ટાર્ટઅપ છે હવે. અરે આખું અપસ્ટાર્ટ થઈ જાય, સ્ટાર્ટઅપ વાળી પછી આપણું સ્ટાર્ટર વાળું ઠંડુ થઈ જાય તો કેવું થાય ખબર છે? ઠંડીમાં કેવું થઈ જાય છે? હા હા નહીં અને આવું ઠંડી ચડ્ડી પહેરી તમે બહાર ફરો, હે ધરકો માની લો ઓગળે, ઉનાળામાં ઓગળે જ કરો ને બરફ, હાસ તો તે કેવું પાણીનો છ બગલા જેવું અંદર આમ થયા કરતું, કેટલું ખરાબ લાગે કે સાલા દરિયામાં ફરે. એ આમાં આમ કાણું પડે તો પછી ઉડ ફચકાઈ લઈને ફાટે જ્યાં બેહો તમે સોફા હા પર. નહીં આ તો વિચાર્યું જ નહીં આપણે. તો અને ઠંડુ હોય ને તો પાછા ભાઈબંધોને જો ખબર પડી જાય ને કે ઠંડી ચડ્ડી પહેરે છે, હા તો આમ કઈ અડીને બે આપણને કેટલું ગંદુ લાગે. હા અમુક આપણે ભાઈબંધો નહીં આપણે શિયાળામાં આપણે આમ કર્યું કે તારા બહુ ગરમી એટલે મને ઠંડી લાગે છે એમ કરીને અડે આપણને, તો આમાં ઊંધું હું થાય. આમ કહીને તને બેહી રહું તો કેવું લાગે? એટલે ખાલી એક્ઝામ્પલ આપું છું, તો એ તને ખરાબ લાગ્યું તો તું ચડ્ડી પહેરવાનો છે. હવે ખ્યાલ આવ્યો? હા સમજી ગયો. ગંભીરતા વગરનું બોલ બોલ કરે. ઓકે પેલી છોકરીને કહે છે ક્યાં બાત હે ક્યાં બાત હે, કરી નાખ્યું લેપ ડાન્સ. એને પ્રોમિસ કરી હતી એ મોટિવેશન અરે માઈ ગયો, આવી પ્રોમિસો કરાતી હોય તો બેકાર સવાલો કર્યા છે આ વખતે. હવા સ્ટાર્ટઅપ હોય, અહીંયા જ એન્ડ અપ કર સ્ટાર્ટઅપ વાળી ઠંડી ચડ્ડી. પાછો આદુના શોર્ટની વાત કરી, મને તો એટલો બધો ગુસ્સો આવી ગયો. હા, હું કેટલો બધો હોશિયાર છે, મેં કીધું હું પહેરી હું લાવ હું કરીશું. એમ એક યુનિક પ્રેઝન્ટેશન હા. હતું. ચાલો હું કીધું હવે મારે ભાઈ આ વખતે જ્ઞાન બહુ જબરજસ્ત લાવ્યો છું. તું સાંભળ, હા તું જે ડીશમાં ખાતો હોય ને, હું જે ડિશમાં ખાતો તો એ ડીશ ત્યારે જ ચાટવાની આમ, હા જ્યારે તું કન્ફર્મ હોય કે કાયમી તું આ જ ડીશમાં ખાવાનો છે અને કાયમી આ ડીશ જ તારી છે, ત્યારે આવું કરાય. આ વાત ડીશ પૂરતી જ છે. કન્ફર્મ હોય તો જ એ ડીશ ચટાય, ધેટ વોઝ ડીપ બ્રો. બાકી પેલી વાતોના એપિસોડ્સ તમે રેડિયો સિટી ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ શકો છો, રેડિયો સિટીની યુટ્યુબ ચેનલ ઉપર, રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર, રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક ઉપર અને રેડિયો સિટી ગુજરાતી ઇન્સ્ટાગ્રામ ઉપર પણ જોઈ શકો છો. તમારા કોઈ સવાલ હોય, કમેન્ટ હોય તો નીચે કમેન્ટ કરવી. આખું દૂરદર્શન જેવું બોલ્યો છું. અધોગતિ અધોગતિ એ યાર બધો બધી ઉગસ છે સાવ. હાય હાય ઓય, બહુ ખરાબ છે આ યાર. સીયુ પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષ ને કાકા કરે પેલી વાતો. Radio